મોદી સાથે અંગે જાણકારી મળી રહી છે કે ભરૂચમાં આંતરિક વિવાદ અને જે વિવાદ છે તેને ટાળવા માટે અહેમદ પટેલ ખુદ મેદાનમાં ઉતરશે। દિલીબાની લગભગ કહી શકાય 21 વર્ષ બાદ અહેમદ પટેલ ચૂંટણીનો સામનો કરવા જઈ શકે છે। આ આંતરિક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ભરૂચ બેઠકની જો ખાસ કરીને વાત કરીએ તો બીટીપીના છોટુ વસાવા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ ઘણા સમયથી મૂંઝવણ ચાલી રહી છે અને આ બાબતે કોઈ પણ પ્રકારનો નિર્ણય ઘણા સમયથી આવી શકતો નથી। આખરે એક મત એવો પણ આવી રહ્યો છે કે આ તમામ વિવાદો અને અટકળોનો અંત લાવવા અહેમદ પટેલ જાતે પણ ઉમેદવારી કરી શકે છે। અહેમદ પટેલના નિકટના લોકો દ્વારા આ બાબતે એક હિન્ટ પણ આપવામાં આવી છે કે કદાચ અહેમદ પટેલ આ બાબતે વિચારી પણ રહ્યા છે, જો કે હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન મળ્યું નથી। બીજી તરફ જો વાત કરીએ તો અહેમદ પટેલ 1983માં પરાજય બાદ પ્રથમ વખત આ ચૂંટણી લડી શકે છે લોકસભાની, અને મુસ્લિમ મતદારોની ખૂબ મોટી સંખ્યા હોવાના કારણે તેમને આ બાબતે લાભ મળે અને આ બેઠક ફરીથી કોંગ્રેસના ફાળે જાય તેવા પણ પ્રયત્નો કરાઈ શકે છે। જી અંકિત, આભાર।